देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हे जीव तू हे श्री कृष्ण हे गोविंद हे दामोदर हे हरि हे मुरारी हे नाथ हे नारायण हे वासुदेवाय वળી हे गोविंद हे दामोदर हे माधव એ જ અમૃતનું પાન કર। જીભને આ ટેવ પાડી દેવાની કેવી? જીભ હંમેશા ગોવિંદ દામોદર માધવેતી હે દામોદર હે કૃષ્ણ હે મુરારી એ જીભને શું કહેવાય? ટેવ પાડવી જોઈએ। એ આ શ્લોકની અંદર લખ્યું। આજે શ્રીમદ ભાગવત આપણે શરૂ કર્યું એનો 12મો દિવસ, બરોબર ને? 12મો દિવસ અને ગઈકાલે આપણે પરમ દિવસે આપણે અધ્યાય 4 ને નમસ્કાર કર્યા। એમાં વયોવૃદ્ધ કુલપતિ ઋગ્વેદી સૌનકજી એ સૂતજીને પ્રશ્ન કર્યો નૈમિષારણ્યમાં। એનો વિચાર આપણે પરમ દિવસ કરતા હતા। તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો। જે કથા ભગવાન સુખદેવજીએ કહી હતી તે કથા તમે અમને સંભળાવો એમ અત્યારે ઋષિઓએ અહીંયા સૂતજીને આ રીતે કીધું કે તમે જે ગંગા નદીના કિનારા ઉપર પરીક્ષિત રાજાને સુખદેવજીએ જે આખી 7 દિવસની ભાગવત સમજાવી હતી એ તમે અમને કહો એમ ઋષિઓએ અહીંયા સૂતજી પાસે માગણી કરી હતી। ઋષિઓ કહે છે કે તમે કયા યુગમાં કયા સ્થળે અને શા કારણે આ કથા કઈ હતી એ પણ તમે અમને સમજાવો। શ્રી કૃષ્ણ દેવપાએ કોની પ્રેરણાથી આ પરમ સંહિતાનું નિર્માણ કર્યું હતું? વેદવ્યાસના પુત્ર સુખદેવજી તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં છુપાયેલા હોવાના કારણે લોકોને મૂઢ જેવા લાગે છે। હસ્તિનાપુરમાં સ્ત્રીઓ જળ ક્રીડા કરતી હતી ત્યારે સુખદેવજી નીકળ્યા તો કોઈ સ્ત્રીએ કપડાં પહેર્યા નહીં, પણ જ્યારે એની પાછળ એના પિતાજી નીકળ્યા ત્યારે બધી સ્ત્રીઓએ કપડાં પહેરી। આનું રહસ્ય તમે અમને સમજાવો એમ અત્યારે સૂતજીને અત્યારે ઋષિઓ કહે છે। હે સૂતજી, અમે સાંભળ્યું છે કે વીર અભિમન્યુ સૂત પરીક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા। તેમના અત્યંત આશ્ચર્યપૂર્ણ જન્મનું અને કર્મનું પણ તમે વર્ણન કરો એમ। તેઓ તો પાંડવ વંશના ગૌરવ વધારનારા સમ્રાટ હતા। તેઓ ભલા શા કારણે સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરીને ગંગા તટે મૃત્યુંજ પર્યંત અન્નશન વ્રત લઈને શા માટે બેઠા હતા એ કથા પણ તમે અમને સમજાવો। મોટા સમ્રાટ હતા, બરોબર, પણ છતાંય આ સામ્રાજ્યનો ત્યાગ કરીને ગંગા નદીના ઘાટ ઉપર આવી અને શા માટે 7 દિવસ અન્નશન કરીને મૃત્યુની રાહ જોતા રહ્યા આ તમે મને સમજાવો। સૂતજીએ સૌનકજીના પ્રશ્નના જવાબમાં આખી વેદવ્યાસને કીધું કે વેદવ્યાસનો જન્મ અને કર્મની વાત પણ તમે અમને સમજાવો। ત્યારે સૂતજીએ એના જન્મ કર્મની વાત સમજાવી। આપણે પરમ દિવસે જોયું। સૂતજીએ સૌનકાદિક પ્રશ્નના જવાબમાં વેદોના 4 વિભાગ
વેદવ્યાસે કરીને 4 શિષ્યોને આપી આ વૃત્તાંત પણ એને સમજાવ્યો. એ પણ આપણે પરમ દિવસે જોયું. સોહમ ભગવત સોસામી, હું શોક કરું છું. મેં હજી સુધી ભગવત પ્રાપ્તિ કરનારા ધર્મનું નિરૂપણ કર્યું નથી કે જે ધર્મો પરમહંસોને પ્રિય હોય. આમ વ્યાસ સરસ્વતી મૈયાના કિનારે પોતાના આશ્રમમાં ચિંતિત થઈને બેઠા છે. તે સમયે ત્યાં દેવર્ષિ નારદજીનો પ્રવેશ થાય છે. અહીંયા સુધી આપણે પરમ દિવસે આવ્યા ત્યારે આ ચિંતા કરે છે કે અત્યાર સુધી મેં, કારણ કે મહાભારત આગલા સર્ગમાં આપણે જોયું કે મહાભારતનું સર્જન કર્યું, બરોબર ને? કેટલા 1 લાખ શ્લોક લેખા સંપૂર્ણ આવી રીતનું જ્ઞાનથી ભરેલો જે 5મા વેદ તરીકે જે માન્ય થયેલો છે એવા ગ્રંથનું વેદવ્યાસે નિર્માણ કર્યું. પણ છતાંય પોતાના આશ્રમની અંદર બેઠા છે, સવારનો સમય છે, સંધ્યા ઉપાસના કરવા સરસ્વતી માતા મૈયાના પ્રવાહમાં ડૂબકી મારી અને સંધ્યોપાસના કરીને બહાર આવે છે અને પોતાના આશ્રમમાં આવીને વિચાર કરતા બેઠા છે કે આટલું બધું મેં સર્જન કર્યું છતાં મારું મન અસ્તવ્યસ્ત કેમ છે? હું શોકની અંદર શા માટે ડૂબી ગયો? આટલું મોટું તત્વજ્ઞાનનું જેણે નિર્માણ કર્યા હોય છતાં મારું મન આવી રીતનું કેમ છે? એવો વિચાર કરતા પોતાના આશ્રમમાં બેઠા છે. એ જ સમયે નારદ મુનિનો પ્રવેશ થાય છે. અહીંયા ચોથા અધ્યાયની અંદર આટલી વાતો જોઈ. આજે આપણે પાંચમો અધ્યાય. 5મા અધ્યાયમાં ભગવાનના યશ કીર્તનનો મહિમા અને દેવર્ષિ નારદનું પૂર્વ ચરિત્ર. બંને મહાપુરુષો અહીંયા આશ્રમની અંદર બેઠા છે અને એકાબીજાએ જે કંઈ પ્રશ્ન પૂછ્યા છે એના ઉત્તરની અંદર અહીંયા વ્યાસ લખે છે. સુત ઉવાચ અથ તમ સુખમાસીના ઉપાસીના બૃહત્સવા દેવર્ષિ પ્રાહ વિપ્રર્ષિ વીણા પાણી સ્મરન્નિવ. સુતજી કહે છે કે હે ઋષિઓ, ત્યારબાદ સુખેથી બેઠેલા વીણા પાણી પરમ યશસ્વી દેવર્ષિ નારદે પોતાની પાસે જ બેઠેલા બ્રહ્મર્ષિ વ્યાસને સ્મિતપૂર્વક આ રીતે કીધું. આશ્રમની અંદર પહોંચી ગયા છે. ગઈકાલે આપણે જોયું અહીંયા વ્યાસે એનું સ્વાગત કર્યું, આસન બેસવા માટે આપ્યું, એનું પૂજન કર્યું, એ બધું જોયું. હવે આ અધ્યાયની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે કે આવી રીતના વેદવ્યાસ લખે છે અને વેદવ્યાસ અને નારદજી બંનેનો સંવાદ આ અધ્યાયની અંદર અહીંયા શાસ્ત્રકારોએ લખ્યો છે. નારદજીએ પૂછ્યું, એમ કોને? વેદવ્યાસને. નારદ ઉવાચ પારાશર્ય મહાભાગ ભગવત કચ્ચિદાત્મનામ પરિસ્યાતિ શરીરમ આત્મા માનસ એવ સવા જિજ્ઞાસિતમ સુમપન્નિપ અપી તે મનરુદ્ધતમ સુતવાત ભારતમ યસ્ત્વમ સર્વાર્થ પરિવૃત. 2 શ્લોકની અંદર અત્યારે અહીંયા કોણ પૂછે છે? નારદ અત્યારે અહીં પ્રશ્ન પૂછી રહ્યા છે વ્યાસજીને. શું કહે છે? નારદે પૂછ્યું કે હે મહાભાગ વ્યાસજી, તમારું શરીર અને મન બંને અંતઃકરણની દ્રષ્ટિએ સંતુષ્ટ તો છે ને? એમ શું કીધું? અહીંયા પરબરો નારદજીએ એના ચહેરા ઉપર જોઈને પૂછ્યું કે તમારું મન અને તમારું શરીર બંને સંતુષ્ટ તો છે ને? એમ કે આપે જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હતો તે સમ્યકપણે સંપન્ન થઈ ગયું છે. મેં તમને મહાભારત લખવા માટેનો એક વિષય તમને આપ્યો હતો, તો એ કાર્ય સંપન્ન થયું છે કે કેમ? એમ વ્યાસજીને અત્યારે નારદ આ પ્રમાણે પૂછે છે કે મેં તમને લખવા માટે ગ્રંથ આપ્યો હતો, તે ગ્રંથનું નિરૂપણ થઈ ગયું છે કે કેમ? કારણ કે તમે આ મહાભારતની જે રચના કરી છે તે ઘણી જ અદ્ભુત છે. તે ધર્મ વગેરે બધા પુરુષાર્થથી પરિપૂર્ણ છે. તમે જે ગ્રંથ લખ્યો છે એ પરિપૂર્ણ થઈ ગયો છે એવું મેં સાંભળ્યું છે. એની અંદર તમે અહીંયા પુરુષાર્થથી પરિપૂર્ણ એ બધી જ વાતો એની અંદર લખેલી છે એવું નારદ અત્યારે અહીંયા વ્યાસજીને કહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 જે પદાર્થો છે, પુરુષાર્થો છે, એનું સારી રીતે તમે નિરૂપણ કર્યું છે.
સનાતન બ્રહ્મ તત્વ વિશે પણ તમે ખૂબ વિચાર્યું છે અને મેં જાણી લીધું છે, તેમ છતાં હે પ્રભુ તમે કૃતાર્થ થયા હોય એવું મને લાગતું નથી. મારી પાસે દિવ્ય દ્રષ્ટિ છે. દિવ્ય દ્રષ્ટિથી તમે લખેલો જે ગ્રંથ છે એ ગ્રંથનું સારી રીતે મારી દ્રષ્ટિથી મેં નિરૂપણ કરી લીધું છે. આટલો સુંદર સરસ મજાનો જેની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થનો સમાવેશ કરી અને સામાન્ય માણસ પણ સમજી શકે એવી રીતના તમે વેદ ઉપનિષદના સિદ્ધાંતો આની અંદર મૂકીને ખૂબ જ સરસ કામ કર્યું છે. પણ તમારો ચહેરો જોતા મને એવું લાગે છે કે આટલું સુંદર વાંગમય લેખા પછી પણ તમારા મનની અંદર કંઈક દુઃખ છે, તમારા મનમાં કંઈક શોક છે, તમને કંઈક અધુરાશ હોય એવું લાગે છે. આમ નારદજી અત્યારે અહીંયા વ્યાસજીને અહીંયા સરસ્વતીના કિનારા ઉપર જ્યાં વ્યાસનો આશ્રમ છે એ વ્યાસના આશ્રમમાં નારદજી પધાર્યા છે અને નારદજી આ પ્રમાણે અનેક પ્રકારના પ્રશ્નો પૂછી અને વ્યાસને આંકે છે. આપની આવી શોકપૂર્ણ સ્થિતિ જોઈને લાગે છે કે આપને હજી કંઈક કરવાનું મન થતું હોય એવું લાગે છે. નકર આટલું મોટું આગળ આપણે જોયું આગલા અધ્યાયની અંદર કે સરસ મજાના વેદો નિર્માણ કર્યા, 4 શિષ્યોને બોલાવ્યા, દરેકને એક વેદ આપી અને એનો વિસ્તાર કરવાની બધી વાતો કરી. એ પછી જે ઉપનિષદો હતા એનું સરસ મજાનું નિર્માણ કર્યું. આ બધી વાતો અત્યારે નારદજી સમજતા હતા. નારદજી કહે છે કે આટલું મોટું વાંગમય તમે નિર્માણ કર્યું છે અને છેલ્લે મેં જ્યારે તમને એક સુંદર મજાનો ગ્રંથ નિર્માણ કરવાનો હતો તે પર આવતો હતો કે આટલું મોટું તત્વજ્ઞાનનું મેં નિર્માણ કર્યું, વાંગમય નિર્માણ કર્યું, છતાં હું અસ્ત વ્યસ્ત અથવા ચિંતા અથવા શોકની અંદર કેમ ડૂબેલો છું, મારું મન કેમ અશાંત છે એ હું પણ વિચારી રહ્યો હતો. ત્યાં તમારો પ્રવેશ થયો અને તમે મારો ચહેરો જોઈને જે વાત કીધી એ વાત બરોબર છે. આજે મહાપુરુષો જ્યારે એકાબીજાને મળતા હોય ને ત્યારે એના ચહેરા ઉપરથી ખબર પડે કે આ સુખમાં છે કે દુઃખમાં છે. એટલે અહીંયા નારદજીએ જે વાત કરી એ અહીં કબૂલાત અહીં વ્યાસજી કરે છે કે તમે જે અનુમાન બાંધ્યું એ બરોબર છે, બરોબર જ છે. મારું હૃદય હજી પણ સંતુષ્ટ નથી. એનું શું કારણ છે એની મને પણ ખબર નથી. તમારું જ્ઞાન અગાધ છે. તમે સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર છો. તેથી તમને જ હું આનું કારણ પૂછું એમ કે મારું મન અસ્વસ્થ કેમ છે. મેં તો ઘણું ચિંતન કર્યું પણ એનો જવાબ મને ક્યાંથી મળતો નથી. બરોબર ને? ત્યારે અહીંયા વ્યાસજી કહે છે કે તમે બ્રહ્માજીના માનસ પુત્ર છો. તમે 3 લોકની અંદર વિચરનારા છો. અનેક લોકોના સંપર્કમાં તમે આવો છો. અનેક લોકોના દુઃખ દૂર કરવા માટે તમે અનેક લોકોને અનેક પ્રકારની અલગ અલગ સલાહો આપો છો. તો મને પણ કંઈક મારું દુઃખ હળવું થાય અથવા શોક મારો દૂર થાય એવું તમે મને કંઈક કહો. તમે જે મારા વિશે વિચારી રહ્યા છો એ બધું 100% સાચી વાત છે. તેથી મારું દુઃખ હળવું થાય, શોકમાંથી હું બહાર આવું અને મને પણ શાંતિ મળે એના માટેનો તમે મને કંઈક ઉપાય બતાવો એમ નારદજીને અત્યારે વ્યાસ કહે છે. હે નારદજી, તમે સમસ્ત ગોપનીય રહસ્ય જાણો છો, કારણ કે તમે પુરાણ પુરુષની ઉપાસના કરી છે કે જેઓ પ્રકૃતિ અને પુરુષ બંનેના સ્વામી છે અને અસંગ રહેવા છતાં પણ પોતાના સંકલ્પ માત્રથી ગુણો વડે સંસારના સર્જન, સ્થિતિ અને પ્રલય કરતા રહેલા છે. એવા ભગવાનનું સાનિધ્ય સતત તમે નારાયણનું સેવતા રહ્યા છો. પ્રકૃતિ અને પુરુષ આ બંનેના સાનિધ્યમાં તમે રહેવાથી તમે માણસ માત્રની વ્યથા, માણસ માત્રની ચિંતા અથવા માણસ કેવી રીતનો કરે છે એ બધું તમે જાણકાર છો. તેથી મારી વ્યથાનો મેં ઘણો વિચાર કર્યો કે વ્યથા શા માટે છે, અશાંત શા માટે છું, મને આવી રીતની દુઃખ શા માટે થઈ રહ્યું છે, એનો મને કોઈ સરસ્વતી માતાના કિનારા બેઠા પછી ચિંતન કરવા છતાં મને એનો કોઈ ઉપાય મળતો નથી. અને ચિંતન કરતો તો ત્યાં તમે આવ્યા તો તમે સહજ મને પૂછ્યું કે મેં તમને જે કામ સોંપ્યું હતું એ કામ પરિપૂર્ણ થઈ ગયું છે, જેની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું તમે સારી રીતે 1 લાખ શ્લોકની અંદર નિરૂપણ કર્યું છે. પણ આટલું મોટું તત્વજ્ઞાન તમે આવી રીતનું ઊભું કર્યું છે છતાંય તમારું મન અસ્તવ્યસ્ત છે. તો એટલે વ્યાસ કહે છે કે તમારી વાત 100% સત્ય છે. એના ઉકેલ માટે તમારે જ મને જવાબ આપવો પડશે એમ કે એટલે કે
असंग सतत पोताना संकल्प मात्रथी गुणो वडे संसाરના સર્જન સ્થિતિ અને પ્રલય કરતા રહે છે। તમે સૂર્યની જેમ ત્રણેય લોકમાં વિચરતા રહો છો અને યોગ બળે પ્રાણવાયુની જેમ સૌની ભીતર રહેવાથી અંતઃકરણના સાક્ષી પણ છો। જેમ પ્રાણવાયુ શરીરની અંદર ફરે છે અને જેમ માણસને સજીવન રાખે છે, એ જ રીતે તમે સંસારના માણસ માત્રના શરીરની અંદર પ્રાણવાયુની જેમ તમે રહો છો। તેથી માણસ માત્રને કેવી વ્યથા છે, કેવું દુઃખ છે, સુખ છે, યશ કે અપકીર્તિ છે, એ બધું તમે સારી રીતે જાણો છો। તેથી તમે મારી વ્યથા ઓછી થાય, મારું દુઃખ ઓછું થાય અને શોકમાંથી હું બહાર આવું, એના માટેનો તમે મને ઉપાય બતાવો। આમ અત્યારે વ્યાસજી અત્યારે નારદ મુનિને કહે છે, એટલે કે નારદ મુનિને કહે છે, એટલે કે ત્યાર પછી કહે છે કે તમારી ભીતર રહેવાથી અંતઃકરણની સાક્ષી પણ છો। પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ બંનેમાં મારું જ્ઞાન પૂર્ણ છે। ધર્મ માર્ગનું પણ હું અનુસરણ કરી રહ્યો છું, તેમ છતાં જે મારામાં ઉણપ છે તે કૃપા કરીને કેમ ઓછી થાય તે માટે તમે મને માર્ગદર્શન આપો। આમાં પરબ્રહ્મ અને અહીં શબ્દ બ્રહ્મ બંનેનું જ્ઞાન મારી પાસે છે। વેદવ્યાસ સ્વીકારે છે કે આ બધું જ્ઞાન મારી પાસે છે, પણ તમારી પાસે જે શું કહેવાય પ્રાણવાયુની જેમ અંદર ઘૂસીને બધાનું જીવન ચલાવો છો અને બધાની યાતનાઓ જાણો છો, એવી શક્તિ મારી અંદર નથી। તેથી હું કે કૃપા કરીને તમે મારો શોક ઓછો થાય એના માટે તમે પ્રયત્ન કરો। નારદજીએ કહ્યું, શું કીધું? નારદ ઉવાચ ભવતનુદિત પ્રિયમ પ્રાયમ યશો ભાગવતો મલયમ એને વાસો ન તુષ્યંતિ માન્યે તદર્શે નખિલમ સદર્શનમ। એમ કરી અને હે વ્યાસજી, તમે ઘણું કરીને ભગવાનના નિર્મળ યશનું જ્ઞાન કર્યું નથી। તમે અહીં જવાબ આપે છે વ્યાસજીને કહે છે, નારદ શું કહે છે કે હે વ્યાસજી, તમે ઘણું કરીને ભગવાનના નિર્મળ યશનું ગાન કર્યું નથી। તમે મોટા મોટા તત્વજ્ઞાનના મોટા ગ્રંથો લખ્યા, બરોબર, મહાભારત જેવો ગ્રંથ લખ્યો, પણ એની અંદર તમે કોઈ જગ્યાએ ભગવાનના ગુણગાનનું લીલાનું કોઈ જગ્યાએ તમે વર્ણન, પણ એમાં કોઈ જગ્યાએ બાળ લીલાનું કે ભગવાનના ગુણગાનનું કોઈ જગ્યાએ વર્ણન આવ્યું નથી। ઇતિહાસ આવ્યો છે એટલે ઇતિહાસમાં તો બધી જ વાતો લેવી પડે, એમ વ્યાસ અત્યારે કહે છે। એટલે કે એવી માન્યતા છે કે જેનાથી ભગવાન સંતુષ્ટ થતા નથી તે શાસ્ત્ર કે જ્ઞાન અધૂરું છે। તમે ધર્મ વગેરે પુરુષાર્થનું જેવું નિરૂપણ કર્યું છે, ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું નિરૂપણ કોઈ જગ્યાએ તમે ઇતિહાસમાં કરેલું નથી। જગતને પવિત્ર કરનારા ભગવાન શ્રી હરિના યશનું ગાન થતું નથી। એવી વાણી ભલે ગમે તેટલી એટલે કે ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય તો પણ કાગડાઓને ઉત્કૃષ્ટ અન્ન ફેંકવાના સ્થાન ઉપર જ આવે છે। બહુ સરસ રીતે અત્યારે વ્યાસને અત્યારે નારદ મુનિ સમજાવે છે। તમારી વ્યથાનું કારણ, શોકનું કારણ, ચિંતાનું કારણ એ છે કે તમે આટલા તત્વજ્ઞાનના મોટા મોટા ગ્રંથો લખ્યા છે, પણ એની અંદર કોઈ જગ્યાએ ભગવાન શ્રી નારાયણ કે ભગવાન શ્રી વિષ્ણુ કે કૃષ્ણનું બાળ લીલાનું કોઈ જગ્યાએ તમે વર્ણન કર્યું નથી। તેથી આગળ કહે છે કે વાણી ભલે ગમે તેવા ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય તો પણ તે કાગડાઓને ઉચ્છિષ્ટ અન્ન ફેંકવા જેટલી જ છે। વાણી વ્યાસપીઠ ઉપરથી ગમે એટલી હારી ભાષામાં, બરોબર, અલંકારિક ભાષામાં કહેતો હોય, બરોબર, પણ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનના ગુણગાનનું વર્ણન થતું નથી, એની લીલાનું માધુર્ય સમાજના અંતિમ માણસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો નથી, ભાગવતના નામે, મહાભારતના નામે પોતાના સંપ્રદાયનો વિસ્તાર જે કરે છે એ બધા કાગડા જેવા ઉચ્છિષ્ટ, કાગડાને જેમ ઉચ્છિષ્ટ અન્ન જેમ આપે છે, જ્યાં ભગવાનનું વર્ણન થાય નહીં, પોતાનું જ વર્ણન કરે, પોતાની સંસ્થાનું જ વર્ણન કરે, પોતાના મહારાજનું જ વર્ણન કરે, એવા બધા જે ઉચ્છિષ્ટ જે કાગડાને ફેંકાયેલું અન્ન જે ખાય છે, એવી રીતના છે। વેદવ્યાસ આ લખે છે અને વેદવ્યાસને નારદ મુનિ આ 2 શ્લોકની અંદર કહે છે, પરંતુ જેમણે
પરંતુ જેમણે પોતાના હૃદયરૂપી માનસરોવરમાં કમનીય કીર્તિના ભગવાનને પધરાવી દીધા છે તેવા પરમહંસ ભક્તો તેમાં રમમાણ કરતા નથી. વાણી ગમે તેટલી સારી હોય પણ જ્યાં ભગવાનની લીલાનું વર્ણન કે ભગવાનના કર્મનું વર્ણન કે ભગવાનના યશ કે કીર્તિનું વર્ણન એ જગ્યાએથી થતું નથી, તો અહીં કહે છે કે પરમહંસ ભક્તો તેમાં રમણ કરી શકતા નથી. વાણી જેમાં સુંદર રચના ભરેલા ન હોય પરંતુ જેનો પ્રત્યેક શ્લોક ભગવાનના સૂચકપૂર્વક નામોથી યુક્ત હોય એવી વાણી લોકોના તમામ પાપોનો નાશ કરે. વાણી એ તેનું સત્ય સ્વરૂપ પ્રવાહ અને મનન કીર્તન કરતા રહે છે. કર્તા ભાવ વિના પણ કરવામાં આવેલું કર્મ જો તેમાં ભગવત ભાવ ન હોય તો તેની કંઈ શોભા નથી. જે કર્મ કરી એની અંદર ભગવત ભાવ હોવો જોઈએ. ભક્તિની બેઠક ઉપર કર્મ થાય બરાબર તો જ એની કિંમત છે. બાકી ગમે તેટલું સારું કર્મ કરે અને પાયામાં જો ભક્તિ ન હોય તો એ કરતા કર્મનો કોઈ હેતુ નથી. એમ અત્યારે નારદ મુનિ અત્યારે અહીંયા વ્યાસને કહે છે કે કરતા ભાવ વિના પણ કરવામાં આવેલું કર્મ જો તેમાં ભગવત ભાવ ન હોય તો તેની કોઈ શોભા નથી. ભક્તિ વિનાના નિર્મળ જ્ઞાનની પણ કોઈ શોભા. જ્ઞાન ગમે તેટલું ટોચનું હોય પણ જ્ઞાનના પાયામાં જ્યાં સુધી ભક્તિ નિર્માણ થતી નથી ત્યાં સુધી જ્ઞાનની કોઈ કિંમત રહેતી નથી. તમે આટલા મોટા જ્ઞાનના થોતા જ્ઞાનના ઘણા મોટા હવે વાંગમય લખ્યા છે પણ એની અંદર પાયાની અંદર કોઈ જગ્યાએ તમે ભક્તિ રાખી નથી. ઇતિહાસ લખો 1 લાખ શ્લોક લખ્યા તો એમાં તમે પાયાની અંદર તમે આખો ઇતિહાસ લખો બરાબર. પાંડવ કૌરવનો તમે ઇતિહાસ લખ્યો છે પણ ક્યાંય ભક્તિની બેઠક એમાં તમે લીધી નથી. બહુ સરસ રીતે અત્યારે વ્યાસને નારદ પોતે પૂછેલા જે પ્રશ્ન હું અશાંત કેમ છું બરાબર એના જવાબમાં નારદ મુનિ એને આ વાત સમજાવે છે. એટલે કે શોભા નથી. ભક્તિ વિનાના નિર્મળ જ્ઞાનની પણ કોઈ શોભા નથી. કામના રહિત કરવામાં આવેલું કર્મ પણ જો ઈશ્વર પરાયણ કર્યું તો તે અકલ્યાણકારી છે. તો પછી સાંસારિક કામનાવાળું કર્મ કલ્યાણકારી ક્યાંથી થઈ શકે? સકામ અનુષ્ઠાન માટે તો કહેવાનું શું? તે તો ક્રિયા અને રૂપ બંનેમાં અભદ્ર છે. અહીંયા નિષ્કામ કર્મયોગની વાત કરે છે. કોણ? નારદ મુનિ કહે છે કે તમે જે કામ કરો એની અંદર તમારો કોઈ પ્રકારનો સ્વાર્થ હોવો ન જોઈએ. 24 કલાકમાં એકાદું નાનકડું એવું કામ કરીએ કે જેની અંદર મારો લેશ માત્ર પણ સ્વાર્થ નથી. આવો જે કર્મ છે એ જ કર્મ અહીંયા કલ્યાણકારી છે એમ અહીં વ્યાસને અત્યારે નારદ મુનિ કહે છે. આગળ કહે છે કે હે મહાભાગ વ્યાસજી, તમારી દ્રષ્ટિ અમોઘ છે, તમારી કીર્તિ પવિત્ર છે, તમે સત્યપરાયણ અને દ્રઢવ્રતી છો. તેથી તમે હવે સમસ્ત જીવોને બંધનમાંથી મુક્ત કરવા માટે અચિંત્ય શક્તિના એટલે કે ભગવાનની લીલાઓનું સમાધિ દ્વારા તમે સ્મરણ કરી અને એનો તમે એક ગ્રંથ લખો કે જેથી સામાન્ય માણસ પણ કૃષ્ણ ભગવાનની લીલા સાંભળતો કૃષ્ણ પદને પામી તેની સંચળ બુદ્ધિ ક્યાંય પણ સ્થિર થવા પામતી નથી. સંસારી લોકો સ્વભાવથી જ વિષયોમાં ફસાયેલા છે. ધર્મના નામે તમે તેમને નિંદિત એટલે પશુ હિંસાયુક્ત સકામ કર્મો કરવાની આજ્ઞા પણ આપી છે. આ તો ઘણી જ અવળી વાત થઈ, કારણ કે મૂર્ખ લોકો તમારા વચનોને આધારે પૂર્વોક્ત નિવેદન કર્મોને ધર્મ માનીને આ જ મુખ્ય ધર્મ છે એવો નિશ્ચય કરીને તેઓ નિષેધ કરનારા વચનોને ઉચિત માનવા લાગશે. ભગવાન અનંત છે. કોઈ વિચારવાન જ્ઞાની પુરુષ સંસારથી વિરક્ત થઈને ભગવાનના સ્વરૂપભૂત પરમાનંદનો અનુભવ કરે છે. તેથી જે લોકો પારમાર્થિક બુદ્ધિથી રહિત છે અને ગુણો જેમને નચાવી રહ્યા છે તેમના કલ્યાણ માટે તમે સર્વસાધારણ હિતની દ્રષ્ટિએ ભગવાનની લીલાઓનું વર્ણન કરીને એક સુંદર મજાનો ગ્રંથ તમે તૈયાર કરો એમ અત્યારે વેદવ્યાસને નારદ મુનિ અહીં સમજાવે છે. જે મનુષ્ય પોતાનો ધર્મ ત્યજીને ભગવાનના ચરણ કમળનું ભજન સેવન કરે છે
ભજન પરિપક્વ થઈ ગયા પછીની તો વાત જ છે. જો એની પહેલાં તેનું ભજન છૂટી જાય અથવા તેનું મૃત્યુ થઈ જાય તો શું ક્યાંય પણ તેનું કશું અમંગળ થઈ શકે ખરું? પરંતુ જેઓ ભગવાનનું ભજન કરતા નથી અને કેવળ સ્વધર્મનું જ પાલન કરે છે તેમને કેવો લાભ મળે છે? આ પ્રશ્ન પૂછ્યો છે. કાલના વેગથી જીવને સુખ અને દુઃખ બંને એક પછી એક મળ્યા કરે છે. બ્રહ્મલોકથી માંડીને નીચેના લોક સુધી ક્યાંય પણ જીવ કાયમ માટે સુખ પામી શકતો નથી કે દુઃખ પામી શકતો નથી. સુખ અને દુઃખ એ તો સિક્કાની બે બાજુ જેવી વાત છે. સિક્કાની બે બાજુ હરખી હોય તો એ સિક્કો હાલે, બરાબર ને? તો એવી રીતે સુખ અને દુઃખ તો સંસાર માંડો એટલે એમાં આવવાના છે, એટલે કે એ બંને તો આવવાના છે. તેથી વિદ્વાન પુરુષે જે શાશ્વત ભગવત પ્રાપ્તિનું સુખ છે તેના માટે જ પ્રયત્ન કરવો, ભગવત પ્રાપ્તિ માટેનો જ પ્રયત્ન કરવો જોઈએ. હે વ્યાસજી, જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણ વિંદનો સેવક છે તે અન્ય મનુષ્યોની જેમ જન્મ મૃત્યુરૂપી સંસારમાં આવતો નથી. તેણે ભગવાનના ચરણ કમળનું દૃઢતાથી આલિંગન કરી લીધું છે અને તે ભગવાનના સ્મરણને છોડવા ઈચ્છતો નથી, કારણ કે તેને તે રસનો ચસ્કો લાગી ગયો છે, બરાબર? તે એ જ શું કહેવાય, કૃષ્ણના નામનો ચસ્કો લાગે પછી એને બીજું ક્યાંય સૂઝતું નથી. એમ અત્યારે અહીંયા નારદ મુનિ અત્યારે વ્યાસને આ રીતે સમજાવી રહ્યા છે. ગરમી તમને છે કે મને એક એટલે કે ભગવાનના નામનો સસ્કો સુખ આવે દુઃખ આવે કે અંતકાળ હોય, આપણે બોલીએ ને સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ. દામોદર માધવનો લસકો લાગ્યો છે એ સુખમાં પણ સ્મરણ કરવા જેવા ભગવાન જ છે, દુઃખની અંદર પણ સ્મરણ કરવા જેવા ભગવાન છે. અને દેહ જ્યારે નાશ પામવાની અણી ઉપર હોય અને વિસર્જન થઈ અને શરીરમાંથી જ્યારે દેહ વિસર્જન થવાનો હોય એ સમયે પણ ભગવાનનું નામ જ શ્રેષ્ઠ છે. તેથી અહીંયા વેદવ્યાસ જેવા મહાપુરુષને નારદજી પણ આ વાત સમજાવે છે કે માણસ દુઃખમાં હોય સુખમાં હોય કે જવાની તૈયારી કરતો હોય એ વખતે જ આ ગોવિંદ દામોદર માધવેથી એટલે કે આ જ ભગવાનના શરણનું એણે શરણું લેવું જોઈએ, એ જ શરણું લેવું જોઈએ. હે વ્યાસજી, જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણ વિંદનો સેવક છે તે અન્ય મનુષ્યોની જેમ જન્મ મૃત્યુરૂપી સંસારમાં આવતો નથી. તેણે ભગવાનના ચરણ કમળનું દૃઢતાથી આલિંગન કરી લીધું છે અને તે ભગવાનના ચરણને છોડવા ઈચ્છતો નથી, કારણ કે તેને તે રસનો બરોબર ચસ્કો લાગી ગયો છે. જેનાથી જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને જગતનો પ્રલય થાય છે તે ભગવાન જ આ વિશ્વના રૂપમાં પણ છે. આમ હોવા છતાં પણ તેઓ એનાથી વિલક્ષણ છે. આ વાત તમે સ્વયં જાણો છો, તેમ છતાં મેં તમને ટૂંકમાં આ બધી વાત સમજાવી છે. તેથી આપ ભગવાનની લીલાઓનું વિસ્તારથી વર્ણન કરો. એમ નારદજી અત્યારે અહીંયા વ્યાસજીને, વ્યાસ આશ્રમમાં બેઠેલા વ્યાસને આ રીતે સમજાવે છે કે તમે ભગવાનની લીલા સિવાય તમારું મન શાંત થવાનું નથી. એમ હે વ્યાસજી, તમારી દ્રષ્ટિ અમોઘ છે. તમે એ વાત જાણી લો કે તમે પુરુષોત્તમ ભગવાનના લીલા અવતાર છો. અજન્મા હોવા છતાં પણ તમે જગતના કલ્યાણ માટે જન્મ લીધો છે. તેથી તમે વિશેષ રૂપે ભગવાનની લીલાઓનું અને યશનું તમે વર્ણન કરો. ઘણા બધા ગ્રંથો લખ્યા છે, જ્ઞાનથી ભરપૂર લખ્યા છે, બરાબર? કર્મયોગને પણ અનુરૂપ ઘણા લખ્યા છે, પણ ભક્તિભાવથી ભીંજાયેલો એક પણ ગ્રંથ અત્યાર સુધી તમે નિર્માણ કર્યો નથી. તો મારું તો એવું કહેવું છે કે તમારા મનની અંદર જે શોક છે, દુઃખ છે, વ્યથા છે, એમાંથી જો તમારે બહાર નીકળવાનું હોય તો ભગવાનની લીલાનું ગાન કરતો અથવા ભગવાનના ગુણોનું વર્ણન કરતો એવો કોઈ તમે એક ગ્રંથ તૈયાર કરો, એનાથી તમારા મનમાં શાંતિ નિર્માણ
થશે એમ અત્યારે અહીંયા વ્યાસને અત્યારે નારદજી કહે છે. વિદ્વાનોએ એ વાતનું નિરૂપણ કર્યું છે કે મનુષ્યના તપ, વેદાધ્યાન એટલે કે યજ્ઞાનુષ્ઠાન, સ્વાધ્યાય, જ્ઞાન અને દાન બધાનો પરમ લાભ એ છે કે પુણ્ય કીર્તિ એવા શ્રી કૃષ્ણ ગુણોનું અને તેમની લીલાઓનું વર્ણન. અહીંયા 22મા શ્લોકની અંદર કહે છે કે વિદ્વાનોએ એ વાતનું નિરૂપણ કર્યું છે કે મનુષ્યના તપ, પછી મનુષ્યનું વેદાધ્યાન, મનુષ્યનો યજ્ઞાનુષ્ઠાન, મનુષ્યનો સ્વાધ્યાય, મનુષ્યનો જ્ઞાન અને દાન બધાનો પરમ લાભ એ વેદવ્યાસની જે ચિંતા છે, બરાબર. સોહમ શું કહેવાય, સોહમ જન્મ શોષામી, એટલે કે વેદવ્યાસ જે શોકની અંદર જે ડૂબેલા છે એને બહાર કાઢવા માટેનો ઉપાય કયો. અને બીજું અહીંયા સૂતજીને ઋષિઓ પૂછે છે કે નારદની જે આગલો જન્મ કેવી રીતનો હતો અને અત્યારે ભગવાનના લાડકા બીજા જન્મમાં કેવી રીતના બની ગયા એની જન્મની કથા તમે સમજાવો. એમ જ્યારે ઋષિઓએ જ્યારે સૂતજીને પૂછ્યું હતું એના જવાબમાં આટલી વાતો કરી. હવે બીજા પ્રકરણની અંદર અહીંયા નારદજી આગલા જન્મમાં કોણ હતા અને અત્યારે ભગવાનના લાડકા દીકરા કેવી રીતના બની ગયા છે એ અત્યારે સૂતજી અહીંયા નેમિ સારણ્યની અંદર અહીંયા ઋષિઓને આ વાત સમજાવે છે. શું કહે છે કે હે મુનિ, પૂર્વકલ્પમાં હું પોતાના પૂર્વજીવનમાં વેદવાદી બ્રાહ્મણનો એક દાસીનો દીકરો હતો. તે યોગીઓ વર્ષા ઋતુમાં એક સ્થળે ચાતુર્માસ કરવા આવતા હતા. બાળપણમાં જ મને તેમની સેવા કરવાનો ખૂબ જ મોટો લાભ મળ્યો હતો. દાસી પુત્ર હોવાથી જે વખતે આવી રીતના ત્યાં ચાતુર્માસ કરવા માટે જ્યારે મુનિઓ આવતા અને 4 મહિના રોકાઈને જ્યારે જ્ઞાનની ચર્ચાઓ કરતા હતા ત્યારે હું દાસી પુત્ર હોવાથી આડું હવળું મારે બધું કામ કરવાનું હોય છે. તેથી કામ કરતાં કરતાં આ બધા મહામુનિઓ પાસેથી મને ખૂબ જ સારું જ્ઞાન મને પ્રાપ્ત થયું છે. દાસી પુત્ર હતો પણ જ્ઞાન મને સારી રીતે આગલા જન્મમાં થયું. તે યોગીઓ વર્ષા ઋતુમાં એક સ્થળે ચાતુર્માસ કરી રહ્યા હતા. બાળપણમાં જ મને તેમની સેવા કરવા નિમ્યો હતો. હું જોકે બાળક હતો પણ મારામાં કોઈ પણ પ્રકારની સંચલતા ન હતી. હું જીતેન્દ્રિય હતો, ખેલ ક્રીડાથી દૂર રહેતો હતો અને આજ્ઞાનુસાર તેમની સેવા કરતો હતો. હું પણ જ ઓછું બોલતો હતો. મારા આ શીલ સ્વભાવ જોઈને સમદર્શી મુનિઓએ મુજ સેવક પર અત્યંત કરુણા કરી. તેમની અનુમતિ મેળવીને વાસણોમાં તેમના દ્વારા એટલે કે વાસણોમાં જે છેલ્લે અન્ન જમે ને એઠાની વાત અહીં શું કહેવાય વેદવ્યાસ કરતા નથી. પણ માનો કે આપણા ઘરની અંદર રસોઈ બનાવી હોય અને આપણે ઘેરે કોઈ આગંતુક આવ્યો હોય એને બરોબર આપણે જમાડી લીધા હોય અને આપણા રસોડાની અંદર જે તપેલામાં કે ગરવાની અંદર જે કાંઈ રોટલી વધી હોય તે એની વાત કરે છે. નહીતર અહીં કંઈક ભાઈ તો શું કહેવાય ભાગવતમાં તો એઠું ખાવાની વાત, આ નારદજીની આગલા જન્મમાં આવી રીતની વાત, આવી કોઈ વાત અહીંયા વ્યાસે લખી નથી. અને નારદ જ પણ પોતાની આવી રીતની આગલા જન્મની કથા કેવી રીતની હતી એનું વર્ણન કરતા કહે છે કે જે વખતે આવી રીતના ચાતુર્માસ કરવા માટે મુનિઓ જે આવતા હતા, બરોબર, તો એ જમી લીધા પછી બાકીનો જે ખોરાક વધતો હતો રસોડાની અંદર એ હું શાંતિપૂર્ણ પ્રસાદ સમજી અને જમતો હતો. એનું પરિણામ અત્યારે આ આવ્યું છે એમ અત્યારે કહે છે. એટલે કે દૂર રહેતો હતો અને આજ્ઞાનુસાર તેની સેવા કરતો હતો. હું ઘણું જ ઓછું બોલતો હતો. મારો આ શીલ સ્વભાવ જોઈને સમદર્શી મુનિઓએ મુજ સેવક પર અત્યંત કૃપા કરી હતી. એક ટંક ખાઈ લેતો હતો. એનાથી બધા જ મારા પાપો ધોવાઈ ગયા હતા. આ રીતે તેમની સેવા કરતાં કરતાં મારું હૃદય શુદ્ધ થઈ ગયું અને તેઓ જેવું પૂજન ભજન કરતા હતા તેમાં જ મારું મન એની અંદર સ્થિર થઈ જતું હતું. મને પણ રુચિ થઈ ગઈ. હે પ્રિય વ્યાસજી, તે સત્સંગમાં તે લીલા ગાનમાં પરાયણ મહાત્માઓની કૃપાથી હું દરરોજ શ્રી કૃષ્ણ ભગવાનની મનોહર કથાઓ સાંભળતો હતો. એક એક પદનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતાં કરતાં પ્રિય કરતી એવા ભગવાનમાં મારી રુચિ વધારે થઈ ગઈ. આવી રીતના ચાતુર્માસ કરવા આવેલા મુનિઓનું વર્ણન કરતા
અત્યારે અહીંયા કહે છે કે હું આવી રીતનો હતો. પૂર્વજન્મનું ચરિત્રનું વર્ણન કરતા અત્યારે સૌનકાદિક મુનિઓને અત્યારે સૂતજી આ પ્રમાણે સમજાવી રહ્યા છે. હે મહામુનિ, જ્યારે ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ ત્યારે તે મનોહર કીર્તિ પ્રભુમાં મારી બુદ્ધિ પણ નિર્મળ થઈ ગઈ અને હું બ્રહ્મરૂપ થઈ ગયો. તે બુદ્ધિ થકી હું સત અને અસત રૂપી આ સમસ્ત જગતને પોતાના પરબ્રહ્મરૂપ આત્મામાં માયાથી કલ્પીને જોવા લાગ્યો. આ પ્રમાણે શરદ અને વર્ષો બે ઋતુઓમાં રોજ ત્રણેય સમય તે મહાત્મા મુનિઓએ શ્રી હરિના નિર્મળ યશનું કીર્તન કર્યું હતું અને હું પ્રત્યેક વાત પ્રેમપૂર્વક સાંભળતો હતો. હવે મારા હૃદયમાં ચિત્તના રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો ધીમે ધીમે મારા શરીરમાં પ્રાદુર્ભાવ થવા લાગ્યો. સત્વ, રજો અને તમ આ ત્રણ ત્રિગુણ માયા છે ને, તો એની અંદર મારો જે તમોગુણ છે એ ધીમે ધીમે તમોગુણ ઓગળી અને રજોગુણની અંદર સમર્પિત થઈ ગયો. રજોગુણની અંદર જ્યારે તમોગુણ ભળે છે ત્યારે બંને ગુણો આવી રીતના ઓગળી અને સત્વગુણની અંદર ભળી ગયા છે. તેથી હું આખે આખો સત્વગુણી બની ગયો. ચાતુર્માસમાં જ્યારે જ્યારે મુનિઓ આવ્યા અને હું દાસી પુત્ર હોવાથી સેવા કરવામાં મને આ લાભ મળતો હતો. સેવાની સાથે સાથે મને એમણે જમી લીધા પછીનું જે ભોજન હતું એ પ્રસાદ તરીકે જમી અને ત્યારે આ બધી વાતો એની સેવા દ્વારા મને પ્રાપ્ત થઈ છે. અહીંયા પુનર્જન્મ સમજાવે છે. ઘણા લોકો દાવો કરે છે કે ભાઈ પુનર્જન્મ છે કે કોને ખબર. અત્યારે જે ભોગ મળ્યા છે, જે શું કહેવાય, જે કાંઈ વૈભવ મળ્યો છે એ ભોગવી લ્યો, જે શરીર મળ્યું છે એ ભોગવી લ્યો. આવતા જન્મ કેવો થશે કોને ખબર છે. એટલે જે મળ્યું છે તેને ભોગવી લ્યો એવું કહેનારા માટે શ્રીમદ ભાગવત એને જવાબ આપે છે કે પુનર્જન્મ તો કોઈ પણ માણસનો છે ને છે. તેથી અહીં કહે છે કે પુનર્જન્મની કથાની અંદર હું દાસ હતો, પણ જ્યારે હું આવી રીતનું જ્ઞાન, ભક્તિ અને કર્મયોગની અંદર સતત રહેવા લાગ્યો ત્યારે મારો બીજો જન્મ આવી રીતનો થયો અને હું ત્રણ લોકની અંદર વિસરી અને ભગવાનનો એક લાડકો દીકરો બની ગયો. કહેવાનો અર્થ કે કરેલું કોઈ દિવસ ફોગટ જવાનું નથી. કરેલું છે એ તો કામ લાગવાનું છે. ઘણા લોકો કે અમારે વડલા હેઠે આવવાનું છે પણ અમે સાંભળતા નથી તો શું આવવાનું, અમને દેખાતું નથી તો શું આવવાનું, આવું ઘણા કહે છે. પણ કંઈક કરેલું હશે તો એ આપણી જોડે 100% આવવાનું એ ફાઇનલ વસ્તુ છે. તેથી પુનર્જન્મની આખી કથા અત્યારે દૂર થાય એના માટેના તમારી પાસે કંઈ ઉપાય હોય તો બતાવો. ઉપાયની અંદર અહીંયા નારદજી કહે છે કે તમે જ્ઞાનના ઘણા બધા ગ્રંથો લખ્યા છે, કર્મયોગની ઘણી બધી વાતો લખી છે, જ્ઞાનથી ભરપૂર એવા ઉપનિષદો અને આવી રીતના વેદોમાં તમે નિરૂપણ કર્યું છે. પણ જ્યાં સુધી તમે કૃષ્ણ લીલાનું વર્ણન કરતા નથી અથવા કૃષ્ણ લીલાનું તમે આવી રીતનું વિચાર કરતા નથી ત્યાં સુધી તમારું મન તો અશાંત જ રહેવાનું છે. તેથી મારી સલાહ છે કે તમે આવી રીતનો એક ગ્રંથ નિર્માણ કરો કે જેની અંદર ભગવાન કૃષ્ણની સંપૂર્ણ લીલા આવી ગઈ હોય. આમ કરી અને એ પ્રકરણ પૂરું કર્યું. બીજા પ્રકરણમાં નારદજી પોતાના જન્મની કથા અત્યારે સમજાવે છે. એની અંદર પણ આ ચાતુર્માસની અંદર આવેલા બધા જે મુનિઓ દ્વારા એને જે જ્ઞાન પ્રાપ્ત થયું એની પણ અહીં વાત કરી રહ્યા છે. હે મહામુનિ, જ્યારે ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ ત્યારે તે મનોહર કીર્તિ પ્રભુમાં મારી બુદ્ધિ પણ નિર્મળ થઈ ગઈ અને હું બ્રહ્મરૂપ થઈ ગયો. તે બુદ્ધિ થકી હું સત અને અસત રૂપી સમસ્ત જગતને પોતાના પરબ્રહ્મ રૂપ પરમાત્મામાં માયાથી કલ્પિત જોવા લાગ્યો. આ પ્રમાણે શરદ અને વર્ષા એ બે ઋતુમાં રોજ ત્રણેય સમય તે મહાત્મા મુનિઓ એ શ્રી હરિના નિર્મળ યશનું સંકીર્તન કર્યું હતું અને હું પ્રત્યેક વાત પ્રેમપૂર્વક સાંભળતો હતો. હવે મારા હૃદયમાં ચિત્તના રજોગુણ અને તમોગુણનો નાશ થયો અને હું શાંતિથી સત્વગુણ તરફ 100% વળી ગયો અને મારું ભક્તિની અંદર પ્રાદુર્ભાવ થયો. હું તેમનો ભારે અનુરાગી હતો, વિનયી હતો. તે મુનિઓની સેવાથી મારા પાપ નાશ પામ્યા છે. મારા હૃદયમાં શ્રદ્ધા હતી, ઇન્દ્રિયો પર સંયમ હતો તથા શરીર, વાણી અને મનથી હું તેમનો આજ્ઞાંકિત બની ગયો હતો. તે
દીન વત્સલ મહાત્માઓએ જતી વેળાએ કૃપા કરીને મને તે ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ કર્યો કે જે જ્ઞાનનો ઉપદેશ સ્વયં ભગવાને પોતાના શ્રી મુખેથી કર્યો હતો. તે ઉપદેશને લીધે હું જગતના નિર્માતા ભગવાન શ્રી કૃષ્ણની માયાના પ્રભાવથી જાણી શક્યો છું કે જે જાણી જવાથી ભગવાનના પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે. એમ અત્યારે અહીંયા નારદ મુનિ અત્યારે પોતાને શું કહેવાય પૂર્વજન્મની વાત કરતા વ્યાસજીને આ પ્રમાણે કહે છે. હે સત્ય સંકલ્પ વ્યાસજી, સમસ્ત કર્મો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા એ સંસારમાં ત્રિવિધ દુઃખોથી એકમાત્ર ઔષધિ છે. 3 પ્રકારના દુઃખમાંથી જો મુક્ત થવાનું હોય તો શ્રી કૃષ્ણના ચરણની અંદર માણસે પોતાનું મન બુદ્ધિ વિત્ત જે કાંઈ છે એ ભગવાનને સમર્પિત કરી દેવું જોઈએ. ભગવાનને જો સમર્પિત કરી દે તો ત્રિવિધ તાપથી માણસ બચી જાય છે. એમાં વ્યાસ લખે છે અને નારદ મુનિ અત્યારે વ્યાસજીને આ પ્રમાણે કહે છે. ત્રિવિધ પ્રકારના તાપ એટલે આપણે ઘણીવાર કહીએ છીએ આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક. આધિ ભૌતિક એટલે શરીરથી ઘણીવાર માણસને સુખ અને દુઃખ મળતા હોય છે. આધિ દૈવિક એટલે પ્રારબ્ધથી ઘણીવાર માણસ અત્યારે કાંઈ ખરાબ કામ ન કરતો હોય પણ પ્રારબ્ધ એવું નબળું હોય છે કે જેને હિસાબે અત્યારે એને ઘણા બધા દુઃખ સહન કરવા પડતા હોય છે. અને આધિ દૈવિક એટલે ભગવાનની કૃપાથી જે મળેલી જે વાતો છે આમાંથી જો બહાર નીકળવાનું હોય આ ત્રણે આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક એ તપતા રહેલા તાપમાંથી જો બહાર નીકળવાનું હોય તો ભગવાનના નામની કીર્તિ, ભગવાનના નામનો યશ, ભગવાનના નામનું ગુણ અને ભગવાનના નામનું સંકીર્તન માણસે કરવું જોઈએ. ભગવાનનું જ એક શરણ એવું છે કે જે માણસને ત્રિવિધ તાપથી બચાવી શકે છે. એમ નારદજી અત્યારે અહીંયા વ્યાસને આ રીતે સમજાવી રહ્યા છે. બરોબર ને? પાણીનો ટાઈમ થઈ ગયો છે. અમારા જીવન કિનારા ઉપર થાય એ ચર્ચા અત્યારે આપણે ચાલી રહી છે. બરોબર. ઘણીવાર આપણને આ પ્રશ્ન એ ઊભો થાય કે આટલું મોટું તત્વજ્ઞાન જેણે લખ્યું હોય, બરાબર, આગળ આપણે જોયું ને કેટલું મોટું સર્જન કર્યું છે વ્યાસે, અને વ્યાસે આટલું મોટું સર્જન કર્યા પછી એને હોય શોખ હોય આપણને ઘણીવાર આવી તો પ્રશ્ન કે આટલું મોટું જેણે તત્વજ્ઞાનના વિષયો લખ્યા, જેણે આવી રીતના 1 લાખ શ્લોકનું જે 5મા વેદ તરીકે માન્ય છે એ મહાભારત લીધું, તો એ મહાપુરુષોને વળી શોખ હોય પણ પદ્મપુરાણ જેણે વાંચ્યું છે એને ખબર છે કે 100% હોય. એનું કારણ શું છે કે પદ્મપુરાણની અંદર પણ પુરાણો બધા 18 જે પુરાણો છે ને એ પણ વ્યાસે જ સર્જન કર્યા છે. એમાં એક પદ્મપુરાણ નામનું એક પુરાણ છે, એની અંદર પણ વ્યાસ પોતે જ લખે છે. તો ને શું લખે છે કે જે વખતે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા, જન્મ જેલમાં થયો અને ત્યાંથી દેહ તોડવાનો જે વખતે પ્રસંગ આવ્યો ત્યાં સુધીના 125 વર્ષની અંદર એનો વચ્ચેનો જે કાળ ગયો એ સગુણ સાકાર રૂપે થઈને આવ્યા છે. અને સગુણ સાકાર રૂપે થઈને આવ્યા અને બધાને જેને આનંદ આપવાનો ધંધો મળ્યો છે. ગોપીઓ હોય કે ગોવાળ હોય કે મોટા પછી પાંડવ્ય હોય પણ બધાને પ્રેમ 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 અને ભાવથી એને બધાને જીતી લીધા હતા. આવા ભાવથી અને પ્રેમથી જેણે આખા જગતને જીતી લીધું છે એવું જગત તોડવાનો જ્યારે પ્રસંગ આવ્યો પદ્મપુરાણમાં બહુ વ્યાસે બહુ સરસ લખ્યું. પદ્મપુરાણ એને લખ્યું છે એમાં આપણે ન હોય છે તો વાંચી લીધું કે પદ્મપુરાણની અંદર આ એક પ્રસંગ વ્યાસે બહુ સરસ રીતે લખ્યો છે કે ભગવાન જે વખતે નિજધામ જવા માટે નીકળ્યા તો હવે મેં અત્યાર સુધી જે કાંઈ લીલાઓ કરી છે, મેં જે કાંઈ લોકોને સાથે પ્રેમ ભાવ રાખ્યો છે, બરાબર, તો એનું સ્મરણ કાયમ માટે લોકોને રહે એના માટે શું કરવાનું? હવે મારે અંતિમ દિવસો એટલે મારે જવાનો સમય આવી ગયો અને એ સમયે ત્યાં ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવજી આવે છે એટલે ઉદ્ધવજી કહે છે કે ભગવાન તમે અત્યાર સુધી અમારી સાથે રહ્યા, ગોપીઓની સાથે રહ્યા, ગોવાળોની સાથે રહ્યા અને સગુણ સાકાર સ્વરૂપે તમે અમારી સાથે પ્રેમ કર્યો. અમે તમને અમારા હૃદયની અંદર અમે સમાવી લીધા છે. હવે અમે કેવી રીતના જીવી શકીએ? તમે જવાની વાત તો કરો છો સ્વધામ, તો ત્યારે ભગવાન કહે છે કે જે આવે છે એને જવાનું નક્કી છે અને જાય છે એને પાછું આવવાનું નક્કી છે. આ સિદ્ધાંતથી ઉદ્ધવજીને સમજાવે છે.
કે હવે મારે જવાનો કાળ આવી ગયો છે, તેથી મારે જવું જ જોઈએ. એટલે દરેક માણસને જવાનું તો છે જ, પણ અહીંયા ઉદ્ધવજી કહે છે જાવ એનો અમને કાંઈ વાંધો નથી, પણ કળયુગ આવી ગયો છે અને ધર્મ જેના આધાર ઉપર અત્યાર સુધી તમારા આધાર ઉપર રહ્યો હતો, તો તમે ગયા પછી આ ધર્મ કોના આધારે રહેશે? બરોબર ને? તો તમે તો જાઓ છો ત્યારે ભગવાન એને કહે છે કે મારું જે આખું જે મારી જે શક્તિ છે, મારું જે ઐશ્વર્ય છે, મારું જે કાંઈ શૌર્ય છે, એ બધું હું શ્રીમદ ભાગવતના વેદ વ્યાસે લખેલા આ શાસ્ત્રની અંદર મારું આખું સ્વરૂપ એની અંદર સમાવી દઉં છું. તેથી ભાગવત એ મારું સ્વરૂપ છે એવું આપણે જોઈને પદ્મ પુરાણની અંદર આ વાત આવે. બીજી વાત પદ્મ પુરાણમાં એ આવે છે કે સોહમ એટલે કે અહીંયા વેદવ્યાસ શોક જે કરે છે એના બે કારણો અહીંયા વેદવ્યાસે પદ્મ પુરાણમાં લખ્યા છે. એક કારણ એ છે કે કુરુક્ષેત્રના મેદાનમાં, યુદ્ધના મેદાનમાં જે વખતે એકાંતની અંદર કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો અને એને જે તત્વજ્ઞાન આપ્યું, એ તત્વજ્ઞાન સામાન્ય માણસ સુધી જો લઈ જવાનું હોય, બરાબર ને, તો એના માટે મારે શું કરવું જોઈએ? એવું વેદવ્યાસને લાગ્યું કે આટલું મોટું તત્વજ્ઞાન આખા દુનિયાને માર્ગદર્શન આપે એવી રીતનું શાસ્ત્રનું સર્જન કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનની અંદર 1.5 કલાકની અંદર અર્જુનને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાનથી તરબોળ કરી દીધો છે. અને એ જે તત્વજ્ઞાન છે, એ જે જ્ઞાન છે, એમાં 3 વાતો સમાવી લીધી છે. 18 અધ્યાયમાં પ્રથમ જે 100 શ્લોક છે એની અંદર આખું જ્ઞાનની ઉપાસના સમજાવી છે. પછી અહીંયા 7 થી 12 સુધીના ભક્તિની વાતો સમજાવી છે અને 13 થી 18 અધ્યાય સુધીની અંદર અહીંયા ભગવાને અહીંયા જ્ઞાનની ટોચ સમજાવી છે. એટલે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણની ટોચ એણે તત્વજ્ઞાનના રૂપની અંદર ગીતામાં કીધી છે. આ લોકોને હજી ખબર નથી. ફક્ત 2 જ જણા જાણે છે કુરુક્ષેત્રના મેદાનમાં, અને ત્રીજો એક હતો એ સંજય હતો. એ લાઈ કરીને ધૃતરાષ્ટ્રને બનેલી ઘટના બધી સમજાવી. બીજું કોઈ આ દુનિયામાં આ ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી ગવાયેલું જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાન કોઈને ખબર નથી. તો મારા જેવો માણસ આ જગતની અંદર આવ્યો હોય, વ્યાસ કહે છે, અને એ જો લોકોને ખબર ન પડે તો મારું આવું નકામું છે. તેથી કૃષ્ણએ અર્જુન વચ્ચેનો જે સંવાદ છે એ મારે અંતિમ માણસ સુધી મારે લઈ જવો જોઈએ. આ એનું દુઃખ હતું, બરોબર ને, કે બીજું કાંઈ દુઃખ હતું ને. એક દુઃખ આ હતું. બીજી વાત છે કે ઉદ્ધવજી જે વખતે અહીંયા ભગવાન કૃષ્ણને અહીંયા જવાની જે વાત હતી પરમધામ, તો એ વખતે ભગવાન એને જે ઉપદેશ આપે છે એ ઉપદેશ પણ મેં સારી રીતે સમજી અને જાણી લીધો છે. અને શ્રીમદ ભગવાનનું તત્વજ્ઞાન અહીંયા કુરુક્ષેત્ર આવી રીતની વાતો છે. તો એ માણસ આવી રીતનો અશાંત કેમ? તો અશાંતનું કારણ પદ્મ પુરાણની અંદર વેદવ્યાસ લખે છે કે અશાંતનું કારણ મારું આ હતું કે આ વિચારો જ્યાં સુધી અંતિમ માણસ સુધી ન પહોંચાડું ત્યાં સુધી આ જગતમાં મારું આવું નકામું છે. કારણ કે વેદવ્યાસ માટે કહેવાય છે કે અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરો હરિ અભાલ લોસનમ સંભો ભગવાન બાદરાયણ. બરોબર ને? એને 4 મુખ નથી છતાંય બ્રહ્મા છે, બરોબર, 4 હાથ નથી પણ છતાંય એ હરિ છે, ત્રીજું નેત્ર નથી છતાંય એ શંભો છે. આવા ભગવાન બાદરાયણને મારા નમસ્કાર છે. આવા બાદરાયણને શોક કરવાનું કોઈ કારણ? શોક કરવાનું કારણ એક હતું કે હું અત્યાર સુધી આ 2 વાતો સમાજ સુધી પહોંચાડી શક્યો નથી. તેથી અહીંયા વિચાર કરતા એવા વખતે નારદ મળે છે અને નારદ એને આ બધી જ રીતે સારી રીતે સમજાવી અને કૃષ્ણ લીલાનો જે રહી ગયેલો જે ભાગ છે ને એ ભાગનું વર્ણન કરી અને તમે કૃષ્ણ લીલાથી સમાજને તરબોળ, પ્રેમથી તરબોળ કરી ગયો. વિક્રેતુ કામા કિલગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મો વસાદ ઔષધ ગોવિંદ દામોદર માધવી. આવી જે ઘેલી બનેલી જે ગોપીઓ છે એ ગોપીઓનો લીલા તમે ક્યારે કહેશો એમ કે, બરોબર? એક ઘેરે જઈને કૃષ્ણ ભગવાનના વિચારો મથુરામાં માખણ દહીં વેચતી જે સમજાવે છે એ વાતની લીલાનું જે છે એ લીલા તમારે લખવી જોઈએ. આમ નારદ મુનિ અત્યારે વ્યાસને વારંવાર આ જ વાત કહી રહ્યા છે. જે વખતે બાળપણ હતું, 11 વર્ષને 52 દિવસના કૃષ્ણ જ્યારે ગોકુળની અંદર જ્યારે લીલા કરી રહ્યા હતા, અને એ વખતે સામાન્ય જે બાળકો છે એટલે કે ગાય
ગાય ચરાવવાવાળા સામાન્ય ગોવાળો જ હોય ને, દરરોજનું જે કરીને ખાતા હોય, એની સાથે તમે જે રેમા છો, ગેડી દડે રેમા છો, એની સાથે જે લીલાઓ કરી છે, બરોબર, તો એ લીલા કોણ લખશે અને કોણ સમાજના અંતિમ માણસ સુધી લઈ જશે? તેથી તમારે આ એક કામ કરવાનું બાકી રહી ગયું છે. તેથી તમારો જે શોખ જો દૂર કરવાનો હોય અને તમારી ચિંતા જો દૂર કરવાની હોય ને, તો ભાગવતની અંદર આવી રીતના ગીતાની અંદર જે અર્જુન અને કૃષ્ણનો જે સંવાદ છે એ પણ તમે એની અંદર વણી લ્યો. પછી મધુરા ભક્તિનું સુંદર જે તત્વ, જે અંતિમ ભક્તિ જેને કહેવાય છે, એ અંતિમ ભક્તિનું નિરૂપણ તમારે કરી લેવું જોઈએ. આમ વ્યાસને અવારનવાર અહીંયા સરસ્વતી માતાના કિનારામાં શું કહેવાય, વ્યાસજીના આશ્રમમાં બેસી અને નારદ એમને આ બધી વાતો સમજાવે છે. તેથી અહીંયા આપને થાય ને કે વેદ વ્યાસને લાગ્યું કે મેં હજી પૂર્ણ રૂપે તત્વજ્ઞાન કહ્યું નહીં. વિચારોની બેઠકમાં શું રાખીને માનવ જાતને ઉપર લાવી શકાય? આ પ્રશ્ન જ્યારે નારદજીને પૂછ્યો એમ કે મેં ઘણું બધું તત્વજ્ઞાનના ગ્રંથો ઘણા બધા લખ્યા છે, પણ સામાન્ય માણસને જો ભગવાનના પગ સુધી લઈ જવો હોય, સામાન્ય માણસને પ્રભુ સુધી પહોંચાડવાનો હોય, તો એના માટે શું કરી શકાય? અને એના પાયાની અંદર ભક્તિ રાખીને તમારે આખો ગ્રંથ તૈયાર કરવો જોઈએ, એમ વ્યાસને નારદજી સમજાવે છે. વિચારોની બેઠકમાં ભક્તિ રાખીને માનવને ઉપર લાવવો જોઈએ, ઇતિહાસ રાખીને નહીં. ઇતિહાસ રાખીને માણસ કોઈ દિવસ ઉપર આવતો નથી, પણ ભક્તિથી આવે. દાખલા તરીકે આપણે કોઈને કહીએ કે ભાઈ તું બીડીના ગોટેને ગોટા કાઢશો, તમાકુ ખાશો, માવો છોડે છે, દારૂ પીવે છે, જેથી તારા ફેફસા હળી જશે. ફેફસા હળે એ વાત તો જુદી, પણ તારા ઘરમાંથી ઘણું બધું ધન પણ ખલાસ થઈ જાય. તારી સંપત્તિ અને શરીર આ બે ખલાસ કરવા માટે તું જે આ વ્યસન કરીને જે બેઠો છે ને, એ ખૂબ જ મોટી વાત છે. ત્યારે એ રૂઆબથી કહે છે કે મારા બાપાએ ઘણા બધા પૈસા ભેગા કર્યા છે, ગમે એટલા દવાખાનામાં આપું ને તો મારી પાસે તૂટ આવે એમ નથી. કદાચ આંતરડું મારું હળી જાય ને તો બીજાનું આંતરડું લઈને મારા શરીરમાં ફિટ કરાવી દઈશ, બરાબર. આવું એ બોલે, પણ એને ભક્તિથી વાત કરીને આપણે જો સમજાવીએ કે ભાઈ તું આ ધોવાડા ને દારૂ નાખે છે, તારી અંદર વિશ્વને ચલાવવા વાળી શક્તિ આવીને બેઠી છે. સર્વસ્ય ચાહમ હૃદયસનની આ ભક્તિ જો આપણે એને સમજાવશું કે આવી રીતના ભગવાન વિશ્વંભર તારી અંદર આવીને બેઠા છે, જે તારી સાથે રમે છે, ખાય છે, પીવે છે, બરોબર. આવા ભગવાન જો તારી સાથે જો લીલા કરતા હોય તો ભગવાનને ગમે તેવું ખવડાવાય ખરું? આ કચરા પેટી નથી, ભગવાન અંદર બેઠો છે, એને આપણે કચરા પેટી બનાવવી ન જોઈએ. આમ ભક્તિથી જો એને સમજાવીએ તો કદાચ એની બુદ્ધિમાં ઉતરે. પણ પૈસાની ભાષા બોલીએ તો કે મારા બાપાએ ઘણું બધું ધન એકઠું કર્યું છે, અંત સમયે પણ જેટલા પૈસા ખર્ચવા પડશે ને એ મારા બાપા ખર્ચીને મને બધું જ નવું શરીર આખું બનાવી દેશે. પણ એને ભક્તિની વાત જો સમજાવો તો એ ભક્તિની વાત કાયમ આવતી રહેલી છે. હમણાં જ એક વાત થઈ, ગામની અંદર અમે હમણાં 15 દિવસનો પ્રવાસ કરવા ગયા ને, તો કે એ ભાઈ રાત્રે અમે જ્યાં રોકાણા એ ભાઈ વાત કરતા હતા. એ કે અઠવાડિયા પહેલાં અમારા ગામમાં એક સંન્યાસી મહારાજ, 3-4 સંન્યાસી મહારાજ આવ્યા, આખા ગામને ભેગું કર્યું અને બધાને નાસ્તા પાણી કરાવી તો જ સમાજમાં ભેગા થાય. એટલે કે અમે નાસ્તા પાણીનો પ્રોગ્રામ પણ રાખ્યો હોય. અને 3 સંન્યાસી મહારાજ આવ્યા હતા, એણે સ્ટેજ બનાવી દીધું, બધું કર્યું. અને પછી ઘણી બધી વ્યસન મુક્તિની પણ વાતો કરી. વ્યસન મુક્તિની વાતો કરી, અડધી પોણી કલાક સુધી બધી વાતો કરી, નાસ્તો પાણી કર્યા. અને એમાંથી 30 યુવાન ત્યાં ઊભા થયા. અને એણે કાંડે શું કહેવાય, દોરો બાંધ્યો મહારાજ પાસે કે હવે અમે જે કાંઈ બીડી કે માવો ખાઈને એ આજથી અમે ખાશું નહીં. તમારી વાત અમને 100% ગમી ગઈ, બહુ સારી લાગી. અને વ્યસન કરવાથી તો સંપત્તિનો નાશ થાય, શરીરનો નાશ થાય, અને હાવ મરી જાય તો ઘરના નાના બાળકોને પણ કેટલું સહન કરવું પડે. આ બધી વાતો અમારી બુદ્ધિમાં ઉતરી ગઈ છે. તેથી અમે આજે એનો ત્યાગ, 30 જણાએ કાંડા બાંધ્યા. અને પછી અમે રાત્રે બેઠા હતા. પછી શું થયું તો કે એનું તો અઠવાડિયું પહેલાં આવ્યા હતા, 8-10 પહેલાં. આજ તો 8-10 દી થઈ ગયા. મેં કીધું હવે શું થયું તો કે એકનું કાંડું રહ્યું 29ના છૂટી જાય. શું કીધું? એકનું કાંડું રહ્યું 29ના છૂટી ગયા. કોઈ પણ વસ્તુ તમે પ્રેશરથી અથવા ડરાવીને જો કરો ને તો એ લાંબો સમય ટકતી નથી. એને સમજણથી, એને બુદ્ધિથી, સમજણથી, ભક્તિથી ભગવાનની વાત એકાદી મૂકીને તમે કહો તો વળી 50% પરિણામ આવે. ઓલું તો 0% થઈ જાય. એટલે બરોબર ને? એટલે આવી રીતની વાત છે. કહેવાનો અર્થ કે અહીંયા વેદ વ્યાસને ચિંતા એ હતી
કે મારે સમાજના અંતિમ માણસ સુધી સંસ્કાર લઈ જવાનો, અને એકવાર સંસ્કાર ઉપાડે તો પછી સંસ્કાર કોઈ દી જીવનમાંથી જાય નહીં. શિક્ષણ અને સંસ્કારમાં ખૂબ જ મોટો ફરક છે. દાબીને જે કહેવામાં આવે, પ્રતિજ્ઞા લઈ અને સમખવડાઈને જે કહેવામાં આવે એને શિક્ષણ કહેવામાં આવે છે, અને માણસ પોતે અંદરથી ઉઠાવી અને એનું અનુસરણ કરે તો એને સંસ્કાર કહેવામાં આવે છે. સંસ્કાર અને શિક્ષણમાં આટલો બધો ફરક છે. તેથી અહીંયા વેદ વ્યાસને લાગ્યું કે તમે જે મને વાત કરી કે અંતિમ માણસ સુધી કૃષ્ણની લીલા, કૃષ્ણના ગુણગાન, કૃષ્ણનો યશ અને કીર્તિ જ્યાં સુધી સમાજના માણસ સુધી તમે પ્રકાશિત નહીં કરો ત્યાં સુધી તમારું મન શાંત થવાનું નથી. આમ નારદજીએ જ્યારે કીધું ત્યારે અહીંયા વેદ વ્યાસને લાગ્યું કે વાત તો બહુ સાચી છે. તેથી તેણે વિચાર કરી અને આપણને 18,000 શ્લોક અને 12 સ્કંદની અંદર આપણે આ સામાન્ય માણસ પણ સમજી શકે એવી ભાષાની અંદર આપણે આ પુરાણ મળ્યું છે. વિચારોની બેઠકમાં માનવ જાતને ઉપર લાવો હોય તો બેઠકમાં ભક્ત નારાયણ પર થવાનો નથી. આમ નારદજી એને સમજાવે છે. ભાગવતની રાસક્રીડા એ મધુરા ભક્તિનું અંતિમ દર્શન છે. એનું પણ તમે આની અંદર નિરૂપણ કરજો એમ છે. એટલે કે ભગવાન એ જ્ઞાની ભક્તની સ્થિતિ સુધી લઈ જવાળી સંહિતા છે. ભાગવતનો પ્રથમ શ્લોક જોશો તો પૂર્ણ જ્ઞાનથી ભરેલો છે. તેમાં પરમ જ્ઞાન અને પરમ ભક્તિ ભરપૂર ભરેલા છે. આપણે શ્રીમદ ભાગવતનો પ્રથમ શ્લોક જોયો ને, ભાગવતની શરૂઆતમાં પ્રથમ સ્તુતિ અને વંદના કરી છે વેદવ્યાસે, અને પ્રથમ શ્લોક આપણે અવારનવાર ગાઈ છે. કયો? જન્માદસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થે સ્વભિક્ષરતા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોયંતિ યાસુરય તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરાસ્તપિયુકં સત્યમ પરમ ધીમહિ. ઘણા ભાઈ કે તમે આ એક ને શ્લોક કેદું ના ગાવ છો 10-12 દિવસ, પણ હું તો મારો પાકો કરો 5-25 વાર જો આમ બોલીશ ને તો મારું કંઠસ્થ થઈ જાય. આપણે બધા શા માટે આવી છીએ? આપણે અહીંયા આપણો એકડો પાકો કરવા માટે આવી, કોઈને સુધારવા માટે, કોઈની વ્યસન મુક્તિ માટે કે કોઈ અજ્ઞાની છે તો જ્ઞાન આપવા માટે આવતા નથી. આપણે તો બોલવાવાળો બોલીને પોતાનો એકડો પાકો કરે છે, સાંભળવાવાળો સાંભળીને પોતાનો એકડો પાકો કરે છે. પણ આવીએ છીએ તો આપણે બધા અહીંયા અભ્યાસ કરવા અને આપણે મનન ચિંતન કરવા માટે જ આપણે આવતા રહેલા. તેથી કહે છે કે પ્રથમ જે વ્યાસે જે પ્રથમ જે શ્લોક લખ્યો, સ્કંદ પહેલો, અધ્યાય પહેલો ને શ્લોકની અંદર સુંદર મજાનું તત્વજ્ઞાનથી ભરેલો આ આખો છે. ભાગવત એટલે કે ભાગવત ગ્રંથની મહત્તા બુદ્ધિમાં હોવી જોઈએ. તે જ્યાં સુધી બુદ્ધિમાં આવતી નથી ત્યાં સુધી તેની ફળશ્રુતિ પણ જોઈએ. તેથી 6 અધ્યાયની અંદર આપણે એની ફળશ્રુતિ જોઈએ કે ભાગવત જેણે જેણે સાંભળી છે એનું પરિણામ કેવું આવ્યું, તો એનું એક દ્રષ્ટાંત આપી અને અહીંયા ધુંધુકારીની વાત સમજાવી ને, કે ધુંધુકારીનું દ્રષ્ટાંત આપે છે કે ભાઈ ધુંધુકારી આવી રીતનો વેશ્યાની અંદર રહીને બાપાની બધી સંપત્તિ એણે ખલાસ કરી નાખી. પણ ગોકર્ણે જે વખતે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું તે વખતે વાંસના ટુકડામાં એકાગ્ર ચિત્તે એ આખી કથા સાંભળી અને 7 દિવસ પૂરા થયા ત્યાં અહીંયા ભગવાનનું વિમાન એના પાર્ષદો લઈને આવી ગયા. બરાબર? તો આ એનું પરિણામ છે. બરાબર? ફળશ્રુતિ તો માણસને જોઈએ. હું કોઈ પણ કામ કરું તો એને મને ફળ તો મળવું જોઈએ. આ ઘણીવાર આપણા મગ. તેથી ભાગવતની અંદર આ 6 અધ્યાય પ્રથમ જે કીધા ને એ મહાત્માના છે, અને 504 શ્લોક સુધી વેદવ્યાસે એ મહાત્મા સમજાવ્યું છે. ભાગવત એટલે કે તેથી જ ભાગવત વાંચવાની શરૂઆત ભાગવત મહાત્માથી થઈ છે. તેને જ પ્રાકૃત ભાષામાં મહાત્મ કહેવામાં આવે છે. ભાગવતની મહત્તા કઈ છે? તો કે ભાગવતની કથા સુખદેવજીને મળી અને સુખદેવજીએ તેનો પ્રચાર કર્યો. ભાગવતનું મહાત્મા સમજાવતી વખતે સુખદેવનું વર્ણન પ્રથમ કરવામાં આવ્યું છે. જેની પાસે આપણને વિચારો મળવાના છે એવા સુખદેવનું વર્ણન અહીંયા ભાગવતની અંદર પ્રથમ કરવામાં આવ્યું છે. એ પણ આપણે આગળ જોતા હતા ને કે ભાઈ સુખદેવનું સારામાં સારું વર્ણન કરવામાં આવ્યું છે.
બોલવાવાળા સુખદેવજી છે અને સાંભળવાવાળા પરીક્ષિત છે. કોણ છે? ગંગા નદીના ઘાટ ઉપર આ કથા અત્યારે ચાલી રહી છે. બોલવાવાળા સુખદેવજી છે અને સાંભળવાવાળા પરીક્ષિત છે. જ્યાં એટલે કે બોલવાવાળા ઉપર જ્યાં સુધી પ્રેમ નથી, આદર નથી, ત્યાં સુધી જે બોલે છે તેનું પરિણામ જીવન ઉપર થતું નથી. આ પરીક્ષિત 7 દિવસમાં મોક્ષ ગતિને પામી ગયા. એનું કારણ શું છે? કે સુખદેવજી ઉપર એને ભાવ અને પ્રેમ હતો. સાંભળવા એટલે કે સંભળાવનાર ઉપર એને પ્રેમ હોવો જોઈએ. માં જે કહે છે તેનું મારા પર ત્યારે જ પરિણામ થશે જો મને માતૃદેવો ભવ લાગતું હોય તો જ એનું પરિણામ બાળક ઉપર થાય, નહીતર થાય નહીં. તો જ સંસ્કાર પડે. તેથી મારે મારા જ માટે માતૃદેવો ભવ માનવાનું છે, માને માટે નહીં, મારા માટે. મારે જો સંસ્કાર લાવવાના હોય તો મારે માતૃદેવો ભવ માનવાનું છે. લોકો એમ સમજે છે કે માને સંતુષ્ટ કરવા માટે માને નમસ્કાર કરવાનો છે, પરંતુ એવું નથી. માં તો સંતુષ્ટ છે, એને કાંઈ અપેક્ષા નથી કે મારો દીકરો મને પૈગે લાગીને ધંધા ઉપર જાય, એવી કોઈ માને અપેક્ષા હોતી નથી. પણ બાળકને પોતાની અંદર જો સંસ્કાર લાવવાનો હોય તો આ મારી માં છે એમ સમજીને જો નમસ્કાર કરે તો જ એના ઉપર એ સંસ્કાર પડે છે. મારા મગજમાં માને માટે પ્રેમ અને આદર હોય તો માના બોલવાનું પરિણામ મારા ઉપર થાય, એમ સુખદેવજી કહે છે. તેથી શરૂઆતમાં બોલવાવાળા સુખદેવજીની મહત્તા ગાય છે. સુખદેવજી ભાગવતના વક્તા છે અને તે જ્ઞાની છે એમ અહીં લખ્યું છે. તેથી ભાગવતમાં એવો પ્રસંગ આવ્યો છે કે સુખદેવજી ઘરમાંથી નીકળી પડ્યા. આગળ આપણે જોયું ને, ઘરમાંથી નીકળી પડ્યા છે ને વ્યાસજી એની પાછળ દીકરા કરતા, છોકરા કરતા પાછળ દોડે છે. વૃક્ષમાંથી જવાબ મળે છે, એ આપણે બધું આગળ જોયું. ભાગવતનો વક્તા એક આર્ત કે જિજ્ઞાસુ ભક્ત નથી, રડવાવાળો ભક્ત નથી. કેમ કે મને ભગવાન મળશે કે નહીં, ભગવાન કેમ ન મળે, ભગવાન તો મારી સાથે છે એવી સમજણ સુખદેવજીને આવી ગઈ છે. ભગવાન સર્વત્ર છે, તેથી જ વૃક્ષમાંથી પિતાજીને અહીંયા જવાબ મળી જાય છે. પોતે બોલતા નથી પણ વૃક્ષ જ જવાબ આપી દે છે. આવી સમજણ સુખદેવજીને આવી ગઈ છે તે બતાવવા સુખદેવે પિતાને વૃક્ષમાંથી જવાબ આપ્યો છે. એક અગતિક વ્યક્તિએ ભાગવત કહ્યું નથી. ભાગવતનો વક્તા જ્ઞાની, કર્મયોગી અને ભક્તિથી ભીંજાયેલો છે. આ સમજણ આપણા મગજમાં આવે તો જ સુખદેવના વિચારો આપણા જીવનમાં સ્થિર થાય ને સંસ્કાર તો જ પડે, નહીતર પડે નહીં. ભાગવતની મહત્તા પહેલાં સમજવી જોઈએ. ભાગવતમાં વૈદિક દ્રષ્ટિથી તત્વજ્ઞાન ભરેલું છે. વૈદિક ભક્તિ કહી છે. તાત્પર્ય એ કે ગ્રંથકર્તા માટે જો આપણને આદર, પ્રેમ, ભાવ ન હોય તો ગ્રંથની લીટીઓ આપણી સાથે બોલતી નથી. તેથી શરૂઆતમાં ગ્રંથ અને ગ્રંથકર્તાનું મહત્વ સમજાયું છે તો જ જીવન પરિપૂર્ણ થાય. આમ કરી અને આ 5મા અધ્યાયની અંદર અહીંયા શું કહેવાય, વ્યાસજી અને નારદનો સંવાદ અત્યારે ચાલી રહ્યો છે. એની અંદર કહેશે કે હે સત્ય સંકલ્પ વ્યાસજી, સમસ્ત સર્વોત્તમ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવો એ જ સંસારના ત્રિવિધ દુઃખોનું એકમાત્ર ઔષધિ છે. આ મેં તમને જણાવી દીધું. હવે તમારી બુદ્ધિમાં તમને જેમ લાગતું હોય તેમ કરો. એમ કે એ વ્યાસજી, પ્રાણીઓને જે પદાર્થના સેવનથી જે રોગ થાય છે તે જ પદાર્થનો ઉપચાર વિધિ અનુસાર કે જો હું કર્મ કરું, અને આવા અસંખ્ય લોકો કુરુક્ષેત્રના મેદાનની અંદર મારી સામે 11 અક્ષોની સૈન્ય લઈને આવ્યા છે. આ ગાંડીવમાં એટલી મોટી તાકાત છે કે ગાંડીવની સામે આમાંથી એક પણ યોદ્ધો બચી શકવાનો નથી. અને ન બચે એટલે એનો અર્થ કે બધા યમને હવાલે થવાના છે. આ બધા જો યમને હવાલે થાય, બરોબર ને, તો મને એનું મોટું બધું પાપ લાગે. ને પાપ લાગ્યા પછી હું નરકમાં જાઉં અને નરકમાં મારે ઘણા વર્ષો સુધી યાતનાઓ ભોગવવી પડે. એના કરતાં મારે હવે લડવું નથી. આ એનો પ્રશ્ન હતો. શું હતો કે હવે મારે નથી લડવું. એના કારણો કે છે કે હું જે કર્મ કરું અને એ કર્મના ફળ તરીકે મને નરક મળે, મારે નરક જોતવું નથી. મારે તો સ્વર્ગની અંદર જવાનું છે. ત્યારે ભગવાન એને કહે છે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ્યમય તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય.
કે હે અર્જુન, તું જો આ કર્મ કરીશ ને તો તને પાપ લાગવાનું નથી. આજે આપણે કીડી મકોડીને મારી તો પણ આપણે પાપ લાગે એમ આપણે ઘણી વાર કહીએ કે ભાઈ મરાય નહીં એને, બરોબર ને? તો આ તો માણસના ડોકા ઉડાડવાના હતા. જો સામાન્ય કીડી મકોડીને મારવાથી આજના સામાન્ય લોકોને જો પાપ લાગતું હોય તો આ તો ગળા કાપવાની વાત હતી. તો ગળા કાપી તો કેટલું મોટું પાપ! એ તો આખું પાપનું વર્ણન ભગવાનની સામે અર્જુન કરે છે. તે વખતે ભગવાન એને જવાબ આપે છે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. કદાચ કુરુક્ષેત્રના મેદાનની અંદર તું લડતા લડતા જો મૃત્યુ પામીશ ને તો તારા માટે સ્વર્ગની ગાદી તૈયાર છે. હતો વા પ્રાપ્યસી છે, પ્રાપ્ય એટલે પ્રાપ્ત થવું, અને સ્વર્ગ એટલે કે લડતા લડતા તું મૃત્યુ પામીશ તો તારા માટે સ્વર્ગની ગાદી તૈયાર છે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ્યમય. અને યુદ્ધના મેદાનમાં કદાચ કૌરવને મારી અને તું જીતી જઈશ તો હસ્તિનાપુરની ગાદી તારા માટે તૈયાર છે. બંને હાથની અંદર લાડવો છે, તેથી તારે કર્મ તો કરવું જ જોઈએ. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમી તસ્મા દુતિષ્ઠ કોંતે. તેથી તારે ઊભું થવું જોઈએ, હાથમાં ધનુષ્ય લેવું જોઈએ અને આ બધાના ડોકા તારે કાપવા જોઈએ. આમ અત્યારે લડવાની પ્રેરણા અત્યારે ભગવાન પોતે આપે છે. ત્યારે અર્જુન કહે છે લડું તો ખરો, પણ માર્યા પછી આ નરક, તને નરક મળવાનું નથી. તારો ક્ષત્રિય ધર્મ હંમેશા લડવાનો હોય છે, અને લડતા લડતા માણસ જો મૃત્યુ પામે તો એ સ્વર્ગનો અધિકારી બની જાય છે. તેથી તારું જે કર્મયોગ છે એ કર્મયોગ કર, અને એની અંદર કોઈ પ્રકારનો તારી ભાવના રાખ નહીં કે મેં કર્મ કર્યું છે. ભગવાનને સમર્પિત કરીને જે કર્મ કરે છે એ કર્મ માણસને નડતું નથી, એમ ભાગવત પણ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ એમ કહે છે કે કર્મણીય વાધિકા રસ્તે માફ લેશું કદાચન. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની અંદર તારો કોઈ પ્રકારનો અધિકાર નથી. તેથી અહીંયા નિષ્કામ કર્મયોગની વાત શ્રીમદ ભાગવતની અંદર નારદજી અત્યારે વ્યાસને આ વાત સમજાવી રહ્યા છે. આ લોકમાં એટલે કે શાસ્ત્ર રહિત જે કર્મો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તેમનામાંથી જ એટલે કે પરાભક્તિ યુક્ત જ્ઞાનની પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન માટે જે કોઈ પણ કર્મ કરવામાં આવે તો શું થાય છે? તો કે આ લોકમાં શાસ્ત્ર સહિત જે કર્મો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. હું જે કાંઈ કર્મ કરું એનાથી મારો ભગવાન પ્રસન્ન થવાનો છે એ હેતુથી જો કરવામાં આવે તો પરાભક્તિયુક્ત જ્ઞાનની એને પ્રાપ્તિ થઈ જાય. આટલું સરસ આ ભાગવતની અંદર અત્યારે નારદ મુનિ અત્યારે વ્યાસને સમજાવે છે. ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞા અનુસાર ભગવત પ્રીત્યર્થે કર્મ કરવાનું આચરણ કરતા રહીને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું અને તેમના નામોનું આ પ્રમાણે વારંવાર સ્મરણ કરી અને કીર્તન કરતો રહે છે તો એને કર્મ આડું ફરતું નથી. ભગવાનનું કીર્તન, ભગવાનનો યશ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું કહે છે? કુર્વાણાયત્ર કર્માણી ભગવત્સિક્ષયા કૃતમ ગુણવંતી ગુણાનામી કૃષ્ણસ્યાનુસ્મરિત ચ. ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞા અનુસાર ભગવત પ્રીત્યર્થે કર્મનું આચરણ કરતા રહીને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું અને તેમના નામોનું આ પ્રમાણે વારંવાર સ્મરણ કરે તો એને શું કહેવાય? કર્મ આડું આવતું નથી. કોના માટે? ભગવત પ્રીત્યર્થે જે કર્મ કરવામાં આવે તે કર્મ એને અડતું અથવા નડતું અથવા હેરાન કરતું નથી. એમ વ્યાસ અત્યારે આ રીતે સમજાવે છે કે હે પ્રભુ, આપને ભગવાન શ્રી વાસુદેવને નમસ્કાર છે. અમે આપનું ધ્યાન કરીએ છીએ. પ્રદ્યુમન, અનિરુદ્ધ અને સંકર્ષણને પણ નમસ્કાર છે. આ ચતુર્થ વ્યરૂપી ભગવાનની મૂર્તિઓ જે પ્રાકૃત શરીરથી રહી છે એવા યજ્ઞ પુરુષ ભગવાનનું જે મનુષ્ય પૂજન કરે છે તેનું જ્ઞાન પૂર્ણ અને યથાર્થ છે. એમ નારદ મુનિ અત્યારે વ્યાસને આ રીતે સમજા ભગવાનના ગુણોનું, ભગવાનના યશનું અને ભગવાનની લીલાનું વર્ણન કરીને તમારે એક સુંદર મજાનો એક ગ્રંથ તૈયાર કરવાનો છે. કે જો તમારે ભગવાન એટલે કે દુઃખોમાંથી મુક્ત થવાનું હોય, તમારા મનની અંદર કંઈક વ્યથા, કંઈક ચિંતા, કંઈક શોક આવી રીતનો જે છે એને જો તમારે દૂર કરવાનો હોય ને
તો ભગવાનની લીલાનું અને ભગવાનના ગુણોનું અને ભગવાનના યશનું કીર્તન કરી સુંદર મજાનો એક ગ્રંથ તૈયાર કરો. આમ 40 શ્લોકની અંદર આ સંવાદ કોનો? નારદ અને વ્યાસનો સંવાદ કીધો છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંદે વ્યાસ નારદ સંવાદે પંચમો અધ્યાય સંપૂર્ણ. પહેલા સ્કંદ અંતર્ગત વ્યાસ નારદ સંવાદનો 5મો અધ્યાય સમાપ્ત થયો. 5મા